છો બધા તો વિન્ટરની સિઝન આવી ગઈ છે અને વિન્ટરમાં લગભગ બધા આપણે ચમનપ્રાસ બજારમાંથી લઈ અને ખાતા હોય છે. તો આજે બહુ જ ઇઝી રીતે અને બહુ જ સરળ રીતે હું તમને ઘરે ચમનપ્રાસ બનાવતા શીખવાડીશ. બજાર કરતાં સસ્તું, હાઇજેનિક રીતે અને બહુ જ ઇઝી રીતે બનાવશું. તો એના માટે લીધા છે 500 ગ્રામ આમળા લીધા છે. એને સરસ ધોઈ લેવાના. બને ત્યાં સુધી આમળા મોટા લેવાના, એકદમ કઠણ અને ફ્રેશ લેવાના. હવે એ આમળાને આપણે કુકરમાં લઈ લેશું અને આપણે આમળા ઉપર આપણે ડૂબાડૂબ પાણી નાખવાનું છે. આમળા અંદર ડૂબે એટલું પાણી નાખી અને એને પહેલાં 2 વિસલ કરવાની છે. અને 2 વિસલ થઈ જાય અને ઠંડુ થઈ જાય પછી હું તમને આગળની પ્રોસેસ કહીશ. પણ 2 વિસલ એકદમ મીડિયમ હીટ ઉપર કરવાની છે. પછી આગળનું બધું માપ હું તમને જણાવીશ. જો આપણા આમળા સરસ છે ને કૂક થઈ ગયા છે. એટલે કેવી રીતે ખબર પડે કેમ તમે જો પેસી છે ને અલગ આરામથી નીકળી જાય. હવે આને ઠંડા કરી અને આવી રીતે પેસી અલગ કાઢી લેવાની છે અને અંદરના જે બીજ હોય ને એ અલગ કાઢી લેવાના છે. જો આપણે પેસી અલગ કરી લીધી છે અને આપણે વચ્ચેના બીજ, હવે આને વગર પાણીએ ગ્રાઇન્ડ કરવાનું છે તમારે. જો આપણા સરસ આપણું આમળા છે ને જો આવી રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે અને હવે તમારે જો એકદમ પાણી વગરની આપણે પેસ્ટ બનાવવાની છે. સામે આપણે 400 ગ્રામ ગોળ લેવાનો છે. એ તમે ગોળ કોઈ પણ લઈ શકો. અમારો દેશી ગોળ છે. 400 ગ્રામ ગોળ લેવાનો છે. અને હવે આ બધા જે મેઇન જે મસાલા છે જે આપણે ચમનપ્રાસમાં નાખવામાં આવે એ હું તમને જણાવી દઉં. તો 1/4 કપ દેશી ઘી લેવાનું છે. પછી 10 ગ્રામ છે વંસાલોચન. પછી આપણે 5 ગ્રામ છે અશ્વગંધા. 10 ગ્રામ છે આપણે નાગ કેસર. 10 ગ્રામ છે પીપલી. આ છે સૂંઠ પાવડર. 2 લીફ તજનો ટુકડો અને 3-4 લવિંગ. પછી આ છે આપણે એલચીના દાણા. મારી પાસે એલચીના દાણા તૈયાર હતા તો એ રીતે લીધા. તમે આખી એલચી પણ લઈ શકો. કેસર છે. જાયફળનો પાવડર છે, મારી પાસે હતો. જો જાયફળનો પાવડર ન હોય તો જાયફળ હોય ને એનો નાનો ટુકડો હોય ને, અડધો આખું જાયફળ એનો અડધો ટુકડો લેવાનો. અને મરી, આખા મરી છે. હવે આપણે આને છે ને બધાને પાવડર બનાવવાનો છે. તો બધી વસ્તુ આપણે એક એક નાખી નાના મિક્સિંગ બાઉલમાં અને આપણે પાવડર ફોર્મમાં તૈયાર કરી દઈશું. અને આ બધું માપ છે ને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જણાવી દઈશ. એટલે કદાચ જો ભૂલી ગયા હોય ને તો તમે જ્યારે બનાવતા હોય ને લેવું હોય ને તો આખું તમને માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જણાવી દઈશ. તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને ચમનપ્રાસ બનાવવાની તૈયારી કરશું. હવે એના માટે આપણે 1/4 ઘી લીધું હતું. તો દેશી ગાયનું ઘી હોય તો એ પણ, બાકી તમે કોઈ પણ ઘરે તમારે જે ઘી હોય એ તમે લઈ શકો. પણ જો દેશી ગાયનું ઘી હોય ને તો ચમનપ્રાસ માટે સારું છે. બરાબર છે. અને હવે આપણે આ જે પેસ્ટ બનાવી છે એને તમારે આમાં શેકવાની છે. ક્યાં સુધી શેકવાની? જ્યાં સુધી એનું મોઇશ્ચર ટોટલી ઉડી ન જાય. તો એ સ્ટેજ હું તમને બતાવીશ. બરાબર છે. અને હવે આને આપણે કન્ટિન્યુઅસ ચલાવતા શેકવાનું છે. એટલે જ્યારે તમે ચમનપ્રાસ બનાવો ને એટલે તમારે પેન છોડીને નહીં જવાનું. થોડુંક હું તમને કહીશ કે આ થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે પણ તમને હેલ્થવાઇઝ તમારા પ્રોપર તમારે શુદ્ધ હાઇજેનિક અને બજાર કરતાં પણ સારું તમને રિઝલ્ટ આપશે. મીડિયમ હીટ ઉપર આને તમારે કન્ટિન્યુઅસ આમળાનો જે પલ્પ આપણે કરેલો છે એને શેકવાનું છે. અને ક્યાં સુધી? જો અત્યારે તમને એકદમ લચકા પડતું છે, તમને શેકાવાનું ખ્યાલ કેવી રીતે આવે કે એક તો પેન છોડી દેશે અને ક્વોન્ટિટી પણ ઓછી થઈ જશે. કારણ કે આમાં આપણે પાણી નાખ્યા વગર જ આપણે ગ્રાઇન્ડ કર્યું છે. પણ આમળાનું ખુદનું પણ મોઇશ્ચર હોય, એ મોઇશ્ચર ઉડી જશે એટલે થોડી ક્વોન્ટિટી ઓછી થઈ જશે, આપણી વોલ્યુમ ઓછું થઈ જશે અને પેન છોડશે. પણ કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે. એક જ વખત બનાવવાનું હોય. 500 ગ્રામ તમે આમળામાં બનાવશો ને એટલે તમારે આખા શિયાળો ચાલશે. તમે લોકો એક ચમચી આપણે સવારે ખાવાની હોય તો આખો શિયાળો ચાલશે. બહુ જ તમારે એકદમ ઇમ્યુનિટીમાં તમારે વધારો કરશે. અને આમળા તો વિટામિન સીથી ભરપૂર છે. એના તો જે કહેવાય કે અમૃત ફળ છે. અને આપણા ઘણા વર્ષોથી આમળા બધા ઘરે બનાવતા આમળાનો ચમનપ્રાસ, મારા મમ્મી ખુદ બનાવતા આમળાનો ચમનપ્રાસ. તો હવે આપણે ઘરે બનાવતા ઓછું થઈ ગયા છે અને તૈયાર જે આપણને મળતું હોય રેડીમેડ એ જ લઈએ છીએ. પણ એમાં આપણને હાઇજેનિકનું ખ્યાલ ન હોય કે એમાં તમારે ગોળની જગ્યાએ ખાંડ નાખ્યું છે કે શું નાખ્યું છે. એટલે તમને આ ઘરે બનાવો ને તો તમને સેટિસ્ફેક્શન મળશે અને જેને પણ ચાખ્યું હોય ને એને ખ્યાલ નહીં આવે
એ મારી ગેરંટી છે કે ખ્યાલ નહીં આવે કે આ બજારનો છે કે ઘરનો છે. એ બજાર કરતાં પણ સરસ લાગશે. જો હવે ધીમે ધીમે આપણું આમાં આમળા એકદમ તમે જો ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે, પણ હજી શેકાણું નથી કારણ કે હજી પેન છોડતો નથી અને આમાં બબલ્સ પણ થાય છે. એટલે તમારે આમળાનું મોઇશ્ચર ઉડાડવાનું છે. બહુ જ સિમ્પલ વસ્તુ છે. પહેલે મેં તમને આમળા કેવી રીતે બાફવાના, ગ્રાઇન્ડ કરવાના અને મસાલો પણ પ્રોપર તમને જણાવેલો છે. એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. બિલકુલ બનાવવું અઘરું નથી આમળાનો ચમનપ્રાશ. અને બજારમાં પણ આમળાનો જ ચમનપ્રાશ મળે છે. પણ આપણે ઘણી વખત જોઈએ છીએ કે ઘણી વસ્તુ હેલ્થના નામે કે ગ્રીનના નામે ઘણી વસ્તુ સારી પણ નથી આવતી અને બહુ બનાવતા વાર નથી લાગતી. તમને થોડુંક લાગશે કે તમારે એક જગ્યાએ ઊભું રહીને ખાલી બનાવવાનું છે. સતત આવી રીતે હલાવજો. અને છેલ્લે એક વસ્તુ નાખવાની છે જે તમને એન્ડમાં કહીશ, પણ કેવી રીતે નાખવાની છે કારણ કે પ્રોપર આપણે આયુર્વેદિકના થોડાક રૂલ્સ પ્રમાણે પણ બનાવશું. એટલે છેલ્લે એક વસ્તુ નાખવાની છે જે તમને સાવ એન્ડમાં કહીશ. એટલે વિડીયો એન્ડ સુધી જોજો, બિલકુલ સ્કીપ ન કરતા. જો હવે આપણું મોઇશ્ચર ઉડી ગયું છે અને પેન પણ છોડવા માંડ્યું છે અને એકદમ ફોર્મ થઈ ગયું છે. અને આ પ્રોસિજર કરવાનું મતલબ એ છે કે તમારે આખું વર્ષ આમળાનું ચમનપ્રાશ બહાર પણ રાખો ને તો પણ ન બગડે. એના માટે થોડીક આ તમને લેન્ધી પ્રોસેસ લાગશે, પણ ટ્રસ્ટ મી બહુ જ સરસ તમારો ચમનપ્રાશ બનશે. હવે એમાં આપણે ગોળ આપણો માપનો બધો નાખી દેવાનો છે. અને હવે ગોળ નાખ્યા પછી ગોળ ઓગળશે એટલે એનું પાણી છૂટશે. એટલે ફરીથી આપણે આને કૂક કરવાનું છે. અને એ પણ ગોળનું પાણી થાય અને પછી પાછું એક બાઇન્ડિંગ આવે, લચકા પડતું થઈ જાય પછી આપણે છેલ્લે મસાલો નાખવાનો છે. એટલે પહેલાં આપણે ગોળને ઓગળવા દઈશું અને ફરીથી આપણે એને કૂક કરશું જ્યાં સુધી લચકા પડતું ન થઈ જાય ત્યાં સુધી. જો આપણું ગોળ છે ને ઓગળી ગયો છે. હવે તમે કોઈ પણ ગોળ લઈ શકો, બને ત્યાં સુધી દેશી ગોળ લેવો દવા વગરનો. સફેદ ગોળ આવે છે એ પણ લઈ શકો, પણ સજેસ્ટ કરીશ કે દેશી દવા વગરનો. જો આ ગોળ જ્યારે ઓગળે ને ત્યારે જો આવી રીતે એકદમ ડ્રોપિંગ કન્સિસ્ટન્સી, લચકા પડતું હજી નથી. એટલે હજી આપણે આને કૂક કરવાનું છે જ્યાં સુધી એકદમ લચકા પડતું ન થઈ જાય ત્યાં સુધી. એટલે ધીરજ રાખવાની છે. તમને એમ થશે કે ચમનપ્રાશ તો બહાર જે બ્લેક કલરનો જ આવે છે, હજી તો આ ચમનપ્રાશનો કલર તો આવ્યો નથી, પણ વેઇટ એન્ડ વોચ જ્યારે આપણે મસાલો નાખશું ને ત્યારે હું તમને બતાવીશ. જો જેમ જેમ શેકાતું જશે ને એમને એમ લચકા પડતું થશે અને આને પણ થોડોક વાર લાગશે જેમ આપણે શેકવામાં. અને આખી પ્રોસિજરમાં ગેસનો તાપ મીડિયમ રાખવાનો છે. જો ફાસ્ટ તાપે કરશું બધું ફટાફટ બળી તો જાય, મોઇશ્ચર ઉડી તો જાય, પણ એનું જે પ્રોપર બળવાની અને તમારો જે એના ન્યુટ્રિશન છે ને એ પણ ઉડી જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, મીડિયમ હીટ ઉપર જ આ બધી પ્રોસેસ કરવાની છે. જો આપણે સરસ મોઇશ્ચર ઉડી ગયું છે અને હવે જો તમે આપણે આપ કરો ને તો એકદમ આપણે લચકા જેવું અને ધીમેથી ડ્રોપિંગ થાય એવી રીતે. અને આમ તમે જુઓ કે સાઈડમાંથી પેન પણ છોડવા માંડ્યું છે. અને હવે આપણે ડાયરેક્ટ છેલ્લે આપણે મસાલો, આ મસાલાનું માપનું ચિંતા ન કરતા. જો એક પણ મસાલો તમને સાંભળવામાં કે યાદ રાખવામાં મુશ્કેલી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે આ મસાલાનું તમે માપ જોઈ લેજો. અને કોઈ પણ જ્યાં ઔષધિઓ મળતી હોય ને આ બધા આ મસાલા મળી જશે. હવે આ બધા મસાલા આપણે નાખી દઈશું અને હવે હલાવશું ફરીથી. અને હવે તમારે જોવાનું કલર, જોયો તમે કલર, ચમનપ્રાશનો કલર આવી ગયો. હવે આ ચમનપ્રાશનો કલર છે ને એ આ બધા જે આપણે મસાલા નાખ્યા છે ને એના હિસાબે આવે છે. એટલે જો એકદમ, અને બહેનો હોય ને ત્યાં જ તમને ખબર પડી જાય, સુગંધ ઘરમાં આવશે જ. તમે કોઈ બહારથી આવ્યા હોય ને અને ખબર પડી જાય કે આજે ચમનપ્રાશ બહેનો છે. જો મસાલા નાખ્યા પછી કંઈ કશું કરવાનું નથી, ગેસ બંધ કરી દેવાનો છે. અને ગેસ બંધ કરીને આમનામ જ 1 જ મિનિટ માટે હલાવવાનું છે. હવે આને કમ્પ્લીટલી ઠંડુ કરવાનું. કમ્પ્લીટલી એટલે રૂમ ટેમ્પરેચર પર નહીં, કમ્પ્લીટલી ઠંડુ કરવાનું છે. અને ઠંડુ થઈ ગયા પછી એક ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાનો છે. જો આપણો ચમનપ્રાશ બિલકુલ ઠંડુ થઈ ગયું છે એટલે તમે ટચ કરો ને તો તમને બિલકુલ ગરમ ન લાગવું જોઈએ. હવે છેલ્લે ઠંડુ થઈ ગયા પછી આપણે એમાં હની નાખવાનું છે. એટલે 4 થી 5 ચમચી હની નાખવાનું છે. એ છેલ્લે એટલા માટે નાખીએ છીએ ઠંડુ થઈ ગયા પછી, કારણ કે હની કોઈ ગરમ વસ્તુમાં નાખો ને એટલે તમને ફાયદા કરતાં નુકસાન વધારે કરે. એટલે છેલ્લે આપણે 4 ચમચી જેવું
આપણે હની નાખશું. અને હની એટલા માટે નાખવાનું 2 રીઝન છે. એક તો તમને હની ઓમે ફાયદો કરે, અને બીજું કે આજે તમારી આપણે જે ચમનપ્રાશ છે ને ગોળ નાખ્યા પછી થોડુંક તમને ફોર્મ થઈ જાય ને, તો એ એમ જ થોડુંક તમે હની નાખો ને એટલે થોડુંક તમારું મીડિયમ તમને લચકા પડતું થઈ જાય, અને આખું વરસ આવનું ને આવું રહે, એટલા માટે વધારે એકદમ ગળું ન થઈ જાય. જો તૈયાર છે આપણું ચમનપ્રાશ. એક વખત જરૂર ટ્રાય કરજો, જેમ મારા ઘરે બન્યું છે. અને હું ઘરના લોકોની ઇમ્યુનિટી માટે જે આપણે ઘરે થોડીક મહેનત કરશો, રિઝલ્ટ બહુ જ સારું આવશે. અને જેમ વર્ષો પહેલાં જેમ ઘરે બનાવતા એમ હવે પણ આ રેસીપી ઘરે ઘરે બનવા માંડે, અને એટલી ઇઝી રીતથી તમને શીખડાવેલું છે. તો ચોક્કસ ટ્રાય કરજો. એરટાઇટ કન્ટેનરમાં, કોઈ પણ તમે એરટાઇટ કન્ટેનર હોય, તમારે સ્ટીલનું હોય, કાચનું હોય, પ્લાસ્ટિકમાં યુઝ ન કરતા. આઈ સજેસ્ટ કે પ્લાસ્ટિક તમે યુઝ ન કરતા, પણ સ્ટીલનું હોય, કાચનું હોય, કોઈ પણ બોટલ હોય, એની અંદર એકદમ ફ્રેશ હોય, ભીનું ન હોય, એકદમ ચોખ્ખું કોરું, પછી ઠંડુ થઈ ગયા પછી ભરો. અને રોજ તમે સવારે નૈના કોઠે 1 ચમચ લેશો, ઇમ્યુનિટી ચોક્કસ તમારી વધશે. અને જો ગમ્યું હોય, અમારી મહેનત ગમી હોય, તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.